પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જ્ઞાતિના ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત સમાજના આગેવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેર અને જિલ્લામાં વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે સમયાંતરે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવતું રહે છે. તે જ અનુસંધાને પોરબંદરના દિવેચા કોળી સમાજ દ્વારા રવિવારે સમાજની વાડી ખાતે પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધોરણ 10, ધોરણ 12 તેમજ વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર જ્ઞાતિના અંદાજે 120 વિદ્યાર્થીઓનું દાતાઓના સહયોગથી શિલ્ડ અને રોકડ રકમ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ શિક્ષણ ક્ષેત્રે સતત પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હું ગીગાભાઈ ચાવડા, પોરબંદર તાલુકા કોળી સમાજના પ્રમુખ. અત્યારે અમે દિવેચા સમસ્ત કોળી સમાજના આ સરસ્વતી સન્માન સમારોહમાં બધાય પધારેલ છે અને દર વર્ષે આ સન્માન સમારોહ પણ ઉજવીએ છીએ અને તેમાં જે અમુક વધારે ટકા માર્ક લઈ અને જે પ્રેસિડન્ટ અથવા વિદ્યાર્થી સ્ટુડન્ટ એ બધાયનું અમે સન્માન કરીએ છીએ અને દર વર્ષે કરતા રહેશું. અને આની અંદર અમે વિદ્યાર્થીનું સન્માન કરીએ છીએ, જ્ઞાતિ આગેવાનોનું કરીએ છીએ, ઉપપ્રમુખશ્રીનું કરીએ, પ્રમુખશ્રીનું સન્માન કરીએ છીએ અને બધીને બિરદાવી આવા સત્કાર્યો કાયમી માટે ચાલુ રાખે એવી અભિલાષા રાખીએ છીએ. અને જે વક્તા છે તેઓનું પણ અમે પુષ્પગુચ્છથી સન્માન કરીએ છીએ. પ્રતિભા સન્માન સમારોહમાં કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા સહિત જ્ઞાતિના હોદ્દેદારો, આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે વધુ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.